રાજ્યભરમાં જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ વગેરે જિલ્લાઓમાં વકીલો પર થતા હુમલા બાબતે આજરોજ ઝઘડિયા બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટર ઝઘડિયાને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ પસાર કરવા રજૂઆત કરી હતી। ગુજરાત રાજ્યના વિવિધ અદાલતોના એડવોકેટ એસોસિએશનના સભ્યોનું સંગઠન જે ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન તરીકે રાજ્યમાં વકીલાતના વ્યવસાયો પર થતી અવારનવાર હિંસા અને હુમલાઓની ઘટનાઓને ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે। તેમણે તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે એડવોકેટ્સ આપણા કાનૂની પ્રણાલીનો અભિન્ન ભાગ છે, જે ન્યાયની પ્રાપ્તિ અને ન્યાય પ્રણાલીની વિવિધતાને સુનિશ્ચિત કરવા માટે ભૂમિકા ભજવે છે। દેશને આઝાદ કરવાથી લઈને સમાજના વિવિધ પ્રશ્નોને હલ કરવા માટે સમાજના વિવિધ વર્ગના સંપર્કમાં વકીલો આવતા હોય છે અને ન્યાયિક પ્રક્રિયા અને સત્ય માટે લડતમાં અગ્રેસર રહેતા આવેલ છે। હાલમાં ગુજરાતમાં 1.5 લાખ કરતા પણ વધુ વકીલો વિવિધ અદાલતોમાં ન્યાયિક કાર્યવાહીમાં પોતાના વ્યવસાયકો પર થયેલા હુમલાઓ અને અન્ય વકીલ વિરોધી હિંસક પ્રવૃત્તિઓમાં વધારો થયો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાત એડવોકેટ ફાઉન્ડેશન માને છે કે ગુજરાત રાજ્યમાં એક મજબૂત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂર છે। જો વકીલો અને તેમના પરિવારોની સુરક્ષા કાયદા દ્વારા સુનિશ્ચિત ન હોય તો સમાજની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાશે નહીં। વકીલો સમાજના હિત માટે, સત્ય અસત્ય માટે કાયદાની પ્રક્રિયા દ્વારા અદાલતોમાં નિર્ભય થઈ કામ કરી શકે તે માટે રાજ્યના વકીલો અને તેમના પરિવારના હિત માટે એડવોકેટ પ્રોટેક્શન હાલના સમયમાં અમલમાં લાવવું જરૂરી થઈ પડ્યું છે તેમ તેમણે જણાવ્યું હતું। હિંસાના બનાવો તકતા તેમણે જણાવ્યું હતું કે અનેક વકીલો ગંભીર શારીરિક અને માનસિક હિંસા સહન કરી લે છે, જેનાથી તેમને ન્યાય સેવામાં અટકાવ થયેલ છે। જામનગર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2 થી 3 વકીલના મર્ડર થયેલ છે। અમરેલી કોર્ટમાં વકીલના માતાનું મર્ડર અને કોર્ટના પ્રિમાઇસીસમાં જ વકીલને ધમકીઓ આપવામાં આવેલ છે। ભાવનગર, કચ્છ જિલ્લામાં તેમજ સાઉથ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વકીલો પર ઘણા હુમલા અને ખોટી ફરિયાદ કરવાના બનાવો સામે આવી રહ્યા છે। વકીલોએ તેમના કામ દરમિયાન અનેક વખત ધમકી અને દુર્વ્યવહારોનો સામનો કર્યો છે, જેનાથી તેમની વ્યવસાયિક અને વ્યક્તિગત સુરક્ષા પર મોટું જોખમ ઊભું થયું છે। અમરેલીના ધારૂ તાલુકામાં એડવોકેટ રવિ ત્રિવેદી સાથે વ્યવસાયિક અદાવત રાખીને તેઓની માતાનું મર્ડર કરવામાં આવ્યું હતું અને હાલમાં જ ખુલ્લી અદાલતમાં તેઓને અન્ય કોઈ આરોપી દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવેલ છે। તેમને જ અમરેલી ખાતે એડવોકેટના પિતા પુત્રી સામે પણ પોલીસને ખોટી ફરિયાદ કર્યા અંગેના બનાવ તેમજ ભાવનગરના અન્ય એડવોકેટ સામે પણ ખોટી અપાયેલ ફરિયાદ વ્યવસાયિક અદાવતમાં કરાઈ હોવાનું ધ્યાને આવેલ છે। વકીલ અને તેઓના પરિવારની સુરક્ષા જો સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો ન્યાય પ્રણાલી જે દેશનું અભિન્ન અંગ છે તે ડગમગતા વાર નહીં લાગે તેમ છે। મારું નામ દક્ષેશ મગનભાઈ રાંદેરિયા, ઝઘડિયા વકીલ મંડળના પ્રમુખ છું। આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબમાં એટલા માટે આવ્યા કે વકીલો પર જે હુમલા થઈ રહ્યા છે ગુજરાતમાં, જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા શહેરોમાં, રાજકોટ, જામનગર, અમદાવાદ, ભરૂચ વગેરે ઘણા વકીલોના મૃત્યુ પણ થયા છે। એ માટે એડવોકેટ પ્રોટેક્શન લાવવા માટે જે નર્મદા બારે જે પહેલ કરી છે અને અમે ઝઘડિયા બારે એને ટેકો આપેલો છે અને આજરોજ આખા ગુજરાતના તાલુકા લેવલે પ્રાંત સાહેબને અને જિલ્લા લેવલે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાનું આયોજન કરેલું છે। એ માટે આજે ભેગા થયા છે અને સરકારમાં આ માટે રજૂઆત કરી વહેલામાં વહેલી તકે આ પ્રોટેક્શન એક્ટ લાવે અને વકીલો થઈને હુમલાને બચાવે, એ માટે અમારી ખાસ માંગણી છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।